मुर्दाबाद 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 आरएसएस मुर्दाबाद 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 अरे जय 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 भीम जय भीम जय भीम। સંસદમાં વિપક્ષ તરફ ટિપ્પણી કરતા દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા એવી ટિપ્પણી કરવામાં આવી હતી કે શું આંબેડકર કરી રહ્યા છો, આટલું નામ જો કદાચ ભગવાનનું લીધું હોત તો 7 જન્મ પછી ખાસ કરીને સ્વર્ગ મળત। આ નિવેદને ક્યાંક ને ક્યાંક અત્યારે ઉગ્ર માહોલ ક્રિએટ કર્યો છે અને અત્યારે સમસ્ત દલિત સમાજ દ્વારા ખાસ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો, ખાસ કરીને સાબરમતી પોલીસ સ્ટેશનની સામે આવેલું છે બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ અને ત્યાં જ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ ખાસ કરીને રાખવામાં આવ્યો હતો અને ત્યાંથી જ ખાસ કરીને તેમને પોલીસ દ્વારા ડિટેન કરી લેવામાં આવ્યા છે। જે પ્રમાણે વિપક્ષ પર ટિપ્પણી કરતા દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા એવું નિવેદન કરવામાં આવ્યું હતું, ટિપ્પણી કરવામાં આવી હતી કે શું આંબેડકર કરી રહ્યા છો, આટલું નામ જો કદાચ ભગવાનનું લીધું હોત તો સ્વર્ગ થાત। સવાલ એ થાય કે આ વિરોધ જે છે તે ક્યાંક ને ક્યાંક સમગ્ર રાજ્ય અને દેશભરમાં ચાલી રહ્યો છે, પછી રાજકોટ હોય, ભાવનગર હોય કે પછી સુરત હોય, ત્યારે એ અમદાવાદ પણ એમાં બાકાત નથી અને ખાસ કરીને પોલીસ પરમિશન નહોતી આપવામાં આવી આ વિરોધ પ્રદર્શનની અંદર, તેમ છતાં પણ ધરણા પ્રદર્શનની કાર્યક્રમની આ લોકોની કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। હવે પોલીસે તેમને ડિટેન કર્યા છે સાબરમતી પોલીસ દ્વારા। ત્યારે શું કહેવા માગશો, ખાસ કરીને ધરણા પ્રદર્શન આપને રાખવામાં આવ્યા હતા, કયા કારણોસર આ ધરણા પ્રદર્શન રાખવામાં આવ્યા હતા અને શું પોલીસને પરવાનગી આપી હતી કે કેમ? જી, સંસદના ગયા અઠવાડિયે ચાલુ સત્ર દરમિયાન દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, જે બહુ મોટું પદ કહેવાય સંવૈધાનિક રીતે, એ પદને શરમાવે, લજવાવે એવી એમને એક હરકત કરી છે। એમણે ચાલુ સત્ર દરમિયાન વિપક્ષને ટાંકીને એવું કહ્યું ભરા સંસદમાં કે આંબેડકર 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 કરવાને બદલે જો તમે ભગવાન 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 કર્યું હોત તો 7 જન્મ સુધી તમને સ્વર્ગ મળી જાત। તો અમે સમસ્ત દલિત સમાજ, આદિવાસી સમાજ અમિત શાહજીને કહેવા માગીએ છીએ કે અમારે તમારું મર્યા બાદનું સ્વર્ગ નથી જોઈતું ભાઈ, અમને જીવતા જીવ બાબા સાહેબે આપેલી સમાનતા આપો તોય અમારા માટે બહુ છે। આ દેશના બાબા સાહેબની સમાનતાની જરૂર છે। અમે અમિત શાહના આ એમના કથનના વિરુદ્ધમાં દલિત સમાજ વતી ચાંદખેડાના સાબરમતી સ્થિત બાબા સાહેબની ભવ્ય પ્રતિમાની નીચે ધરણા પ્રદર્શનનું કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેની પોલીસ પરવાનગી અમે માનનીય પોલીસ કમિશનર સાહેબ પાસે માંગી હતી, જેની ઇનવર્ડ કોપી અમારી પાસે છે। પરંતુ પોલીસ દ્વારા અને એમના વહીવટો દ્વારા વિસ્તારમાં દારૂ જુગારની પરવાનગી અપાઈ છે, પરંતુ સામાજિક કાર્યક્રમની પરવાનગી નથી અપાતી। એનું આ સ્પષ્ટ ઉદાહરણ છે। અમે સૌ શાંતિપ્રિય રીતે બાબા સાહેબના ચોકની અંદર કોઈ રોડ રસ્તા રોકવાના નહોતા, કોઈ પુતળા દહન નહોતા કરવાના, શાંતિપ્રિય રીતે કાર્યક્રમો કરવાના હતા, એવું અમે લખીને આપ્યું હતું। તેમ છતાં કહેવા માંગો છો દારૂ જુગારની પરમિશન આપવામાં આવે છે? ખરા આવે છે। મીડિયા તરીકે આપ બી જાણો છો ને, મીડિયા તરીકે આપ બી જાણો છો કે કયા ખૂણામાં ક્યાં શું દારૂ નહીં મળતો, ગુજરાતના કયા ખૂણામાં। ચલો તમે કોઈ વિસ્તારની અંદર તમને દારૂના 5 અડ્ડા બતાવો બી હાલ, એટલે પરમિશન પોલીસ દ્વારા અપાય છે પણ કાર્યક્રમોની નથી અપાતી, બાબા સાહેબના નામે થતા કાર્યક્રમોની નથી અપાતી। ચોક્કસથી સવાલ અમે પણ અનેકો વાર ઉપાડીએ છીએ કે ગાંધીના ગુજરાતમાં ક્યાંથી આવે છે દારૂ, કોણ લાવે છે દારૂને, કોની રહેમ નજર હેઠળ મળી રહ્યો છે દારૂ, આ સૌથી મોટો સવાલ છે। સવાલ એ પણ ઊભો થાય કે શું વહીવટદાર મહેરબાન તો બુટલેગર બન્યા બેફામ? પરંતુ અહીંયા કાર્યક્રમની વાત છે, કાર્યક્રમની પરમિશન આપ દ્વારા ક્યારે માગવામાં આવી હતી, કઈ તારીખે માગવામાં આવી હતી અને ન આપવામાં આવ્યું તો શું કારણ આપવામાં આવ્યું કે કેમ નથી આપવામાં આવ્યું? અમે ગત 20 ડિસેમ્બરના રોજ અમદાવાદ શહેર પોલીસ કમિશનર સાહેબની કચેરી ખાતે જઈને અમારી ઇનવર્ડ કોપી આપેલી છે, જેની ઇનવર્ડ કોપી અમારી પાસે અવેલેબલ છે। 20 તારીખને લઈને આજે 22 તારીખ છે। આ દિવસ દરમિયાન સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા અમારો કોઈ સંપર્ક કરવામાં નથી આવ્યો, અમારા જવાબ લેવા બી અમને નથી બોલાવવામાં આવ્યા કે પરમિશન આપશે કે નહીં આપે, એવી કોઈ વાર્તાલાપ નહીં। એટલે અમે અમારા નિયમ મુજબનો જે કાર્યક્રમ નક્કી કર્યો હતો તે અમે બધું તૈયારી કરી લીધી। સવારમાં અમે લગભગ 100-150 જણા ત્યાં ભેગા થયા, બીજા મિત્રો ઓન ધ વે હતા, બધા પહોંચે, કાર્યક્રમની શરૂઆત થાય એ પહેલાં જ પોલીસે એમનો બળ પ્રયોગ કરીને જેટલા આગેવાન હતા એ બધા લોકોને ત્યાંથી ડિટેન કરી લીધા છે, ધરપકડ કરી લીધી। ખાસ કરીને પરમિશન માગવામાં આવી હતી, પરમિશનની અંદર શું લખવામાં આવ્યું હતું, શું ટાઈમિંગ લખવામાં આવ્યો હતો, કેટલા વાગ્યા સુધીનો આ કાર્યક્રમ રહેશે અને ખાસ કરીને કેટલા માણસોની અંદર મંજૂરી માગવામાં આવી હતી? પરમિશન 11 થી 5ની માંગવામાં આવી હતી અને 100-200 માણસ આવશે અને ધરણા પ્રદર્શન કરશે, એના માટેની પરમિશન હતી। મૂળ મુદ્દો જ્યારે અમિત શાહ બોલતા હતા ત્યારે એમને કોઈની પરમિશન લેવાની કે જરૂર નથી, આરએસએસે જે એમને હુકમ કર્યો એ સંસદમાં બોલી લીધું એમણે। અને જ્યારે અમારા મહાપુરુષનું અપમાન થાય છે, જ્યારે દલિત સમાજ રોડ ઉપર આવે છે ત્યારે પોલીસ પરમિશનની વાત કરે છે। જ્યારે પણ ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન થશે અને આવી ઘટના કોઈ પણ રાજકીય નેતા દ્વારા બનવામાં આવશે ત્યારે અમારે કોઈ પરમિશનની જરૂર હોતી નથી, અમે રોડ ઉપર આવીશું અને જ્યાં સુધી એ માફી નહીં માંગે
ત્યાં સુધી આવા નાના નાના મોટા મોટા કાર્યક્રમો ચાલુ જ રહેશે અને હજુ અમે રાજ્યવ્યાપી બી એક મોટો કાર્યક્રમ આપવાના છીએ. અમિત શાહને ગુજરાતમાં આવવાનું મુશ્કેલ કરી દઈશું અમે. રાજ્યવ્યાપી કાર્યક્રમ આપ આપવાના છો એવું કહી રહ્યા છો. શું લાગે છે જ્યારે નોર્મલી આપને 11 થી 5ની પરમિશન નથી આપવામાં આવી ધરણા પ્રદર્શન માટે, રાજ્યવ્યાપીની પરમિશન મળશે એવું લાગે છે ખરા? પરમિશન મહત્ત્વની નથી. અમિત શાહે જે બાબા સાહેબ વિશે ટિપ્પણી કરીને જે એમનું અપરાધ કર્યો છે એ અપરાધની જ્યાં સુધી એ સ્વીકારે નહીં કે તમે જુઓ 2 દિવસ પહેલાં નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને એમની ફેવર કરવી પડે છે કે ભાઈ આ આવું કહેવા નહોતા માંગતા. એટલે કોઈ પણ રીતે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે બીજી કોઈ પણ રાજકીય પાર્ટી હોય એ ક્યાંક ને ક્યાંક ચાન્સ જોતી હોય છે કે બાબા સાહેબનું અપમાન કેવી રીતે કરી શકીએ, પણ બાબા સાહેબનું અપમાન કરશે તો ST OBC સેટમાં સાંખી નહીં લે. એટલે એવું કહેવા માગો છો એક નિવેદનને એક મેસેજ બચાવવા માગે છે? હા ચોક્કસ. જ્યારે ભારતના વડાપ્રધાન અમિત શાહના ફેવરમાં એમને બચાવવા માંગતા હોય એટલે દેખીતી વાત છે કે એમણે કોઈ મોટી ભૂલ કરી હોય ત્યારે જ એમને ટ્વીટ કરીને એમને બચાવવા પડે છે. બિલકુલ. કાર્યક્રમની પરમિશન ખાસ કરીને માગવામાં આવી હતી, નહોતી આપવામાં આવી, આ કાર્યક્રમ કરવામાં આવ્યો. શું લાગે છે આપની માંગ શું છે? કયા પ્રકારની માંગ પૂરી થશે તો આ વિરોધ જે છે તે ક્યાંક ને ક્યાંક અટકશે? કારણ કે સમગ્ર ગુજરાત રાજ્ય હોય કે દેશભર હોય તમામ જગ્યાએ વિરોધ પ્રદર્શન અત્યારે ચાલી રહ્યા છે. હા, અમિત શાહે જે બાબા સાહેબ વિરુદ્ધ ટિપ્પણી કરી છે એમાં અમે આજ રોજ જે ધરણા પ્રદર્શન રાખ્યું હતું એમાં અનેક સંસ્થાઓ જોડાયેલી છે અને એ બધા સંસ્થા અને દલિત વર્ગ અને SC ST OBC બધા વર્ગની એવી અપેક્ષા છે કે અમિત શાહ રાજીનામું આપે કાં તો માફી માંગે. આ 2 વિકલ્પ એમને આપેલા છે. જ્યાં સુધી આ વિકલ્પમાંથી કોઈ પણ એક વિકલ્પ એમને સ્વીકારશે નહીં ત્યાં સુધી આંદોલનો ઉગ્ર ને ઉગ્ર બનતા જશે. આપને શું લાગી રહ્યું છે રાજીનામું આપ માંગી રહ્યા છો ત્યારે જઈને આ સમગ્ર વિરોધ સંપૂર્ણપણે સ્ટોપ થશે? આપશે રાજીનામું? રાજીનામું આપે કે ના આપે એનાથી અમને કોઈ ફરક નથી પડતો. અમારું આંદોલન ચાલુ રહેશે. એટલે એમને કોઈ બી 2માંથી એક રસ્તો અપનાવવો પડશે ને પડશે. માત્ર રાજીનામાની તો માંગ કરી ને? હા, રાજીનામાની અથવા તો માફી માંગે. 2 અમારા ઓપ્શન છે, એમાંથી કોઈ પણ એક ઓપ્શન એમને સ્વીકારવું પડશે અને ત્યારે જ આ દલિત આગ બુઝાશે અને ત્યારે જ દલિતની પ્રજા બધી શાંત પડશે. ત્યાં સુધી ઉગ્ર રાજીનામાની માંગ કરી રહ્યા છે કે રાજીનામું થશે ત્યારે જઈને આ ઉગ્ર આંદોલન શાંત થશે. બહેનો પણ જોડાયેલા છે. બેન, શું કહેવા માગશો? આપ પણ આની અંદર જોડાયેલા છો. આપને લાગે છે કે આ ટિપ્પણી ખોટી એમના દ્વારા કરવામાં આવી છે એટલે આજે આપને રસ્તા પર ઉતરવાનો વારો આવ્યો? હા, બાબા સાહેબ વિરુદ્ધ એ ટિપ્પણી એને ખરાબ જ રીતે કરી છે. હું કહું છું અમિત શાહે એમ કીધું કે બાબા સાહેબ ભગવાનનું નામ લીધું હોત તો સ્વર્ગ મળી જાય, પણ અમારા બાબા સાહેબ અમારા માટે ભગવાન જ છે. અને બાબા સાહેબની ટિપ્પણી કરશે ને તો અમે ચલાવી નહીં લઈએ. અને સંવિધાનમાં તમે હાથમાં લઈને તમે શપથ લેવો છો, પદ ગ્રહણ કરો છો અને પછી તમે સંવિધાન લખનાર બાબા સાહેબને જ તમે આવી રીતે કરો છો, એ તો ના સાંકી લેવાય ને. એટલે આપ એવું કહેવા માંગો છો કે ભગવાન અને બાબા સાહેબથી વિરોધ નથી, વિરોધ એમની ટિપ્પણીથી છે? હા, તો અમે એમની ટિપ્પણીથી જ વિરોધ કરીએ છીએ ને. બાબા સાહેબ અમારા માટે ભગવાનથી બી વિશેષ છે. ચોક્કસથી એક છેલ્લો સવાલ આપણે પૂછીશું આ સમગ્ર મામલાને લઈને. શું લાગે છે ભગવાનને લઈને જે ટિપ્પણી કરી છે, શું લાગે છે કે ભગવાન અને બાબા સાહેબની વચ્ચેની વિરોધની વાત નથી, આ એમના નિવેદનનું વિરોધની વાત છે? આ એમની માનસિકતા છતી કરે છે, જાતિવાદી માનસિકતા. આમાં ભગવાન અને બાબા સાહેબની કોઈ વર્ગ વિગ્રહની વાત નથી. પરંતુ માનનીય અમિત શાહ જે સંવિધાનિક પદ ઉપર બેઠા છે અને પદ ઉપર બેસતા પહેલાં એમને જે સંવિધાનની કસમ ખાધી હતી, એ સંવિધાનના રચયિતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઉપર જે એમને કટાક્ષ રીતે જે કીધું કે આંબેડકર કરવાની જગ્યાએ ભગવાન કર્યું હોત, આ જે એમનો કહેવાનો જે લહેજો હતો ને, જે એમની અંદર જે હીન ભાવના છુપાયેલી છે, એનો અમારો વિરોધ છે કે તેઓ બાબા સાહેબનું જે અપમાન કર્યું છે એની માફી માગી લે તો દેશના દલિત સમાજના, OBC સમાજના, આદિવાસી સમાજના એવું થશે કે ભાઈ દેશમાં આજે પણ સંવિધાન લાગુ છે અને બાબા સાહેબનું જે અમારા સૌના માટે ભગવાન સમાન છે એમનું માન સન્માન જળવેલું છે. કદાચ આપની માંગ પૂરી નહીં થાય તો શું કરશો? તો ઉગ્રમાં અતિ ઉગ્ર સમગ્ર દલિત સમાજ સાથે મળીને દેખાવો કરશે, કાર્યક્રમો કરશે અને અમે સમગ્ર જે કાર્યક્રમો છે એનો વ્યાપ કઈ રીતે વધે અને કઈ રીતે વધુમાં વધુ દલિતો જોડાય, પોલીસ પરવાનગી આપે કે ના આપે, અમારા ભગવાન બાબા સાહેબ માટે અમે કટિબદ્ધ છીએ અને અમે કામ કરતા રહીશું. ચોક્કસથી ખાસ કરીને કહી રહ્યા છે પોલીસ પરવાનગી આપે કે ના આપે વિરોધ યથાવત રહેશે અને વિરોધ કરતા રહીશું, કારણ કે માંગણી અહીંયા માત્ર ને માત્ર તેમના રાજીનામાની છે. પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છે, ખાસ કરીને સાબરમતી પોલીસ સ્ટેશનની સામે આવેલું છે બાબા સાહેબનું સ્ટેચ્યુ અને સ્ટેચ્યુ નીચે ખાસ કરીને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 11 થી 5ની પરમિશન માગવામાં આવી હતી અને 11 થી 5ની પરમિશનની સાથે જ ખાસ કરીને પરમિશન આપવામાં ન આવીને જેને લઈને આ સમગ્ર કાર્યક્રમ જે છે તે ક્યાંક ને ક્યાંક રોકવામાં આવ્યો. સાબરમતી પોલીસ સ્ટેશન દ્વારા તેમને ડિટેન કરી લેવામાં આવ્યા અને ખાસ કરીને
કરીને અત્યારે જવાહરચોક પોલીસ ચોકી ખાતે લાવવામાં આવ્યા છે. તેમની માંગણી માત્ર એટલી જ છે કે પોલીસ દ્વારા ખાસ કરીને અમને પરમિશન આપવામાં આવે કે ના આવે, વિરોધ પ્રદર્શન યથાવત રહેશે. દેશના ગૃહમંત્રી જો કદાચ આવી ટિપ્પણી કરતા હોય સંવિધાનિક પદ પર બેઠા પછી, તો પછી સામાન્ય જનતાની માનસિકતા કેવા પ્રકારની રહેશે, આ એક સવાલ અહીંયા ચોક્કસથી ઊભો થાય છે. રાજીનામાની માંગ કરી રહ્યા છે. સવાલ એ થાય કે શું આ સમગ્ર દેશ હોય કે ગુજરાત રાજ્ય હોય ત્યાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે, તો શું રાજીનામું તે આપશે કે નહીં આપે, તે સૌથી મોટો સવાલ છે. કારણ કે રાજીનામું આપવું પણ કોઈ નાની વાત નથી, પરંતુ અહીંયા માંગણી રાજીનામાની જ છે. હવે જોવાનું એ રહેશે આવનારા સમયમાં કે આમ લોકોની માંગણી પૂરી થાય છે કે કેમ, રાજીનામું આપે છે કે કેમ, અને પોતાનું નિવેદન કરેલું પાછું ખેંચે છે કે કેમ, તે સૌથી મોટો સવાલ છે. કારણ કે આ પોલિટિક્સની અંદર હવે ક્યાંક ને ક્યાંક ઉથલપથલ આ મેટરને લઈને જોવા મળી રહી છે. પરંતુ જો માંગણી પૂરી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરશે આવનારા સમયમાં, તેવું પણ ચોક્કસથી તે કહી રહ્યા છે. પોલીસ પરમિશન નથી આપતી અને બીજી તરફ ખાસ કરીને 2 નંબરના ધંધા કરવા હોય તો પરમિશન મળતી હોય છે, તેવું પણ તે ચોક્કસથી કહી રહ્યા છે. સવાલ એ થાય કે બંનેમાં સમાનતા કેટલી હશે, અને સમાનતા હશે તો પછી કેવા પ્રકારની કામગીરી અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, તે સૌથી મોટો સવાલ છે. આવનાર સમયમાં જોવાનો વિષય રહેશે કયા પ્રકારનું આ લોકો દ્વારા આયોજન કરવામાં આવે છે. ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવાનું કહી રહ્યા છે, કયા પ્રકારનું આંદોલન રહેશે તે આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે. પોલીસ પરમિશન આપશે કે નહીં તે પણ આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે. કેમેરા પર્સન ઋષિન પ્રજાપતિ સાથે પ્રેમ ચોબે, સમય રિપોર્ટ, અમદાવાદ.